હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. આજે આપણે ફરી એક વખત એમસીક્યુ સિરીઝમાં નવા એમસીક્યુ સાથે હાજર છીએ. તો ફ્રેન્ડ્સ, મને ઘણા લોકોની એવી કમેન્ટ્સ આવે છે કે મેડમ આ ક્વેશ્ચન તો અહીંયા પૂછાયેલો હતો, મેડમ આ ક્વેશ્ચન તો ઇઝી છે. તો ફ્રેન્ડ્સ, આપણે વાત કરીએ કે આ જે ક્વેશ્ચનની સિરીઝ છે એનો આપણો મુખ્ય હેતુ એ જ છે કે તમે જનરલ આ બધા જે ક્વેશ્ચન છે એના બેઝિક કન્સેપ્ટથી અવેર થાઓ. એવું નથી કે આ ક્વેશ્ચન કે પૂછાયેલા જ નથી કે ક્યારેય પૂછાશે જ નહીં, બિલકુલ નહીં. આ ક્વેશ્ચન છે તો એને રિલેટેડ તમારે આગળની એક્ઝામમાં ક્યાંય પણ આવી પણ શકે છે. પણ જો તમને એનું બેઝિક કન્સેપ્ટ ખ્યાલ હશે તો તમે સારી રીતે એ ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરી શકશો. અને આપણો મુખ્ય એમ એ જ છે કે તમે વધુ સારા માર્ક્સ મેળવી શકો. અને ઇઝી ક્વેશ્ચન છે એવું પણ નથી. ઘણા ક્વેશ્ચન ઇઝી પણ ઘણી વખત આપણને એક્ઝામમાં નથી આવડતું. અને આપણું અત્યારનો હજુ ટ્રેક આપણો સ્ટાર્ટ જ થયો છે, તો આપણે ડાયરેક્ટ હાઈ લેવલના ક્વેશ્ચન ઉપર જશું તો આપણને ઇઝી તો કંઈ પૂછાશે તો આવડશે જ નહીં, કેમ કે આપણી પ્રિપરેશન જ એટલી હાઈ લેવલની હશે. અને તમારી જાણ ખાતર કહી દઉં કે આપણે જે ખેતી મદદનીશની જે એક્ઝામ છે એમાં બીઆરએસવાળા લોકો છે, ડિપ્લોવાળા લોકો પણ છે કે જેનું લેવલ છે એ પ્રમાણે ક્વેશ્ચન પૂછશે. તમે હાઈ લેવલના, એમએસસી લેવલના કે પીએચડી લેવલના કંઈ ક્વેશ્ચન તમને પૂછાવાના નથી. આપણી ક્વોલિફિકેશન જોવાની છે એક્ઝામમાં કે કયા લેવલની એક્ઝામનું કયું ક્વોલિફિકેશન છે. તો આપણી ક્વોલિફિકેશનમાં બીઆરએસ છે, ડિપ્લોમા છે, બીએસસી એગ્રી છે, બીએસસી હોર્ટી છે અને બીટેકવાળા છે. તો હવે બીટેકવાળા જે લોકો છે એને તો ક્યારેય આ બેઝિક કન્સેપ્ટનો ખ્યાલ જ નથી ને, બરાબર છે. એટલે આપણે એ વસ્તુ વિચારીને ડાયનેમિક વિચારવાનું છે, નહીં કે આપણે એવું વિચારવાનું છે કે મેડમ આ ક્વેશ્ચન તો એક્ઝામમાં પૂછાયેલો છે, મેડમ આ ક્વેશ્ચન તો આ સાવ ઇઝી છે, આ ક્વેશ્ચન તો આરામથી આવડી જાય. ઓકે, તમને આવડી જાય છે તો વેલ એન્ડ ગુડ છે, તો તમે જુઓ કે તમારી પ્રેક્ટિસ થશે. પણ જે લોકોએ આ વસ્તુ ભણેલી જ નથી એ લોકો માટે તો રિવિઝન થાય છે ને, તમારા માટે રિવિઝન થાય છે, એ લોકો તો ફર્સ્ટ ટાઈમ કરે છે ને. તો આપણે એ લોકોનું પણ જોવાનું છે કે બધાને સાથે મળીને આપણે જસ્ટિફાય કરી શકીએ. ઓકે, તો તમે એવા કંઈ ઓબ્જેક્શન ના લો કે મેડમ આમ છે તેમ છે. આપણે એ જોવાનું છે કે આપણને ઇઝી ક્વેશ્ચન પણ ઘણી વખત ઘણી એક્ઝામમાં નથી આવડતો, તો આપણને એ આવડી જવો જોઈએ, આપણા માર્ક્સ કટ થવા ના જોઈએ. આપણો એમ આ એ જ છે કૃષિ ભંડોળનો કે 120માંથી તમે લોકો મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો. બસ, ધેટ્સ ઇટ. ઓકે, તો ચાલો આજે આપણે એમસીક્યુ સિરીઝની શરૂઆત કરીએ. પણ હા, આપણે આપણી આજના એમસીક્યુ સેશનને સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. ઓકે, અને હા, કોઈની ટેલિગ્રામ ચેનલની જો લિંક જોતી હોય તો તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તે લિંકમાંથી તમે ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરી શકો છો. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ તો કે મહેસાણી ઓલાદની જે ભેંસ છે તો એ કયા પ્રકારની ભેંસોના ઓલાદોના સંકરણથી ઉદ્ભવી છે? તો કે મહેસાણી જે ભેંસ છે એ સુરતી અને મુરા બે અલગ અલગ ભેંસોનું જે સંકરણ થયું અને તેમાંથી નવી એક ઓલાદ બની કે જેને આપણે મહેસાણી ભેંસ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે કે નીચેના પૈકી કયું શોષક પ્રકારનું વિષ છે? તો કે શોષક પ્રકારનું જે વિષ છે તે ક્લોરપ્રાયરિફોસ છે. આપણે આ બધી ઇન્સેક્ટિસાઇડ અને પેસ્ટિસાઇડનું આગળ વાત કરીશું ત્યારે બહુ સારી રીતે આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીશું. જો આપણે અત્યારે હરેક વસ્તુનું ડિટેલ્સમાં કરવા જશું તો આપણું સેશન બહુ બધું લાંબો થઈ જશે અને વધુ પડતું લોંગ સેશન હશે તો પછી તમને લોકોને પણ કંટાળો આવશે. બરાબર છે, ચલો. ત્યારબાદ છે મોગરાનું પ્રસર્જન કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? તો કે મોગરાનું પ્રસર્જન એ કટકા કલમ, મૂળના પીલા અને હવાદાબ કલમ, એટલે મતલબ આ ત્રણેય કલમનો યુઝ થઈને મોગરાનું પ્રસર્જન થઈ શકે છે. ત્યારબાદ છે કે કયા પ્રકારની જમીનમાં પવન સૌથી વધુ નુકસાન કરે છે? તો કે રેતાળ જમીન છે એમાં પવન સૌથી વધુ નુકસાન કરે છે. તો કે શા માટે? તો કે રેતાળ જમીન છે, પવન આવવાના કારણે રેતાળ જમીન એક જગ્યાએથી બધી જમીન પવનની સાથે ખસી જાય છે અને ક્યાંક જમીનમાં ઢોળાવ કરી દે છે અને અથવા બીજી કોઈ જગ્યાએ એકઠી થઈ જાય છે, જેથી એ જમીનનું જે લેવલ હોય છે, જે સ્તર હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ પામે છે. ત્યારબાદ છે કઠોળના પાકમાંથી બી મેળવી લીધા પછીની જે આડ પેદાશ મળે છે તો એ આડ પેદાશને આપણે સૂકા ચારા તરીકે યુઝ કરીએ છીએ. તો તેને આપણે શું કહેવામાં આવે છે? તો કે તેને ગોતર કહેવામાં આવે છે. જો સ્પેસિફિક અહીંયા છે કે કઠોળના બીજમાંથી જે મેળવું છે એને આપણે ગોતર કહેવામાં આવે છે. અહીંયા ઓપ્શનમાં જો પરાળ પણ છે, તો એ પરાળ શું છે? તો કે રાઈસ, ડાંગર
અથવા તો ઘઉંમાંથી જે આપણે મળે છે એને આપણે પરાળ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ છે ઝાડની છાલની મૂળની જરૂર મુજબ ચોક્કસ સિદ્ધાંતો અનુસરીને કાપી નાખવામાં આવે છે. ઝાડનું જે મૂળ છે એને સ્પેસિફિક જે રૂલ્સ હોય છે એને અનુસરીને આપણે કટ કરીએ છીએ તો તેને શું કહેવામાં આવે છે તો કે છંટણી. અને એ છંટણી છે એ સૌથી વધુ બોરમાં જ જોવા મળે છે, બોરના પાકમાં, ફળ પાકમાં. ઓકે, ત્યારબાદ આપણે જમીનનો જ દેખો. ગઈકાલના જ લેક્ચરમાં આપણે જમીનની પીએચ વિશેનું ખૂબ સારી રીતે ડિટેલ્સમાં કર્યું. તો જુઓ અહીંયા પણ ક્વેશ્ચન છે ને, આપણો કહેવાનો મતલબ એ છે કે આપણે કન્સેપ્ટ અને એમસીક્યુ સાથે કરીએ છીએ કે ક્યાંક ને ક્યાંક આપણે જે ભણ્યા છીએ આવી જ જાય છે. અને આ એક્ઝામમાં પણ જુઓ, આપણે ઓબ્વિયસલી આ ક્વેશ્ચન ઇઝી લાગશે તમને, પણ ઘણી વખત ઇઝી વસ્તુ પણ નહીં આવડતી હોતી. આ તો આપણે ગઈકાલે સમજ્યા છીએ, ટોપિક ભણ્યા છીએ એટલે આપણને ખ્યાલ છે. પણ જો ના જ ભણ્યા હોય તો આપણે ગમે આમ ઓપ્શન કરીને આવ્યા છીએ. એવું નથી કે સાચો આન્સર જ બધા કરીને આવે. ઘણી વખત મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જતી હોય છે આન્સર ટીક કરવામાં. ઓકે, તો ચલો, જમીનની અમ્લીય આંક ક્યારે હોય છે કે જ્યારે તમામ તત્વો જમીનમાં હાજર હોય છે. આપણે ગઈકાલે વાત કરીને કે જમીનનો ન્યુટ્રલ પીએચ કે જે 6.5 થી 7.5નો હોય છે. તો અહીંયા અમ્લીય આંક ત્યારે જ હોય છે કે જ્યારે તમામ તત્વો હાજર હોય છે. તો જ્યારે જમીન એ ન્યુટ્રલ પીએચ ધરાવતી હોય ત્યારે. ત્યારબાદ છે કે ડાળો હોય એની છાલને ગોળાકાર પટ્ટીમાં ઉતારવામાં આવે છે. તો એ પટ્ટીમાં જે ઉતારીએ એને આપણે શું કહેવામાં આવે છે તો કે ગડલિંગ. ત્યારબાદ છે ઢોળાવવાળા જમીનમાં કઈ પદ્ધતિ વધુ અનુકૂળ આવે છે તો કે જ્યાં ઢોળાવવાળો વિસ્તાર હોય ત્યાં ફુવારા પદ્ધતિ અનુકૂળ આવે છે, કેમ કે ત્યાં ટપક પદ્ધતિ ઉપયોગ થતો નથી ઢોળાવ હોવાના કારણે. અને ત્યારબાદ છે કે કાજુ એ કયા કટિબંધનો પાક છે તો કે કાજુ એ ઉષ્ણકટિબંધનો પાક છે. કે કાજુનું જે સૌથી વધુ વાવેતર એ ઉષ્ણકટિબંધના વિસ્તારમાં જોવા મળે છે. ત્યારબાદ છે કે શેની ઉણપથી રતાંધણાપણું આવે છે તો કે વિટામિન એની ઉણપથી રતાંધણાપણું આવે છે. ફ્રેન્ડ્સ, આપણે છે ને એક વિડીયો લઈ આવશું કે જેમાં કયા વિટામિનની ડેફિશિયન્સીથી કયા પ્રકારના રોગ થાય છે. હું એ તમારા માટે વિડીયો સરસ મજાનો બનાવીને અપલોડ કરી દઈશ. અને એમાં આપણે શોર્ટકટ ટ્રીક પણ યુઝ કરશું કે જેથી ઇઝીલી આપણને યાદ રહી જાય. કેમ કે મેં જોયા છે પાસ્ટ યરના ઘણા ક્વેશ્ચન કે જેમાં એક તો ક્વેશ્ચન વિટામિન્સને લગતો જોવા મળે જ છે. અને આપણો તો એમ જ એ છે કે એક પણ માર્ક્સ આપણો જોવો ના જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ કે કોના લીલા ઘાસચારાનું અથાણું કહેવામાં આવે છે તો કે સાઇલેજને. સાઇલેજને લીલા ઘાસચારાના અથાણા તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ છે કે એસઆરઆઈ પદ્ધતિનો શેમાં ઉપયોગ થાય છે તો કે એસઆરઆઈ પદ્ધતિ એ ડાંગરમાં ઉપયોગમાં થાય છે. આપણે હજી આ પાકો, ધાન્ય પાકો વિના વિશેનું કંઈ ભણ્યા નથી, પણ આગળના લેક્ચરમાં આપણે ભણીશું. આપણું સોઇલ સાયન્સનો જે પોર્શન ખતમ થઈ જાય ને પછી આપણે એગ્રોનોમીવાળો પોર્શન જ લેશું કે જેથી આ બધા ધાન્ય પાકો છે, તેલીબિયા પાકો છે, કઠોળ પાકો છે એનું આપણે સારી રીતે વાત કરી શકીએ, સમજી શકશું. ઓકે, ત્યારબાદ છે છોડના વિકાસ માટે કેટલા તત્વો જરૂરી છે તો કે છોડના વિકાસ માટે 16 તત્વો જરૂરી છે. ત્યારબાદ છે કયું તત્વ છોડમાં સ્થિર અવસ્થામાં રહેલું હોય છે તો કે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ એ એવું તત્વ છે કે જે છોડમાં સ્થિર અવસ્થામાં રહેલું હોય છે. અને મેગ્નેશિયમ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પણ જવાબદાર છે, જે આપણે આગળના વાત કરીશું. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણો આજનો એમસીક્યુ સેશનને અહીં જ રાખશું. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. ઓકે, થેન્ક યુ.